सूरत के मान दरवाजा टेनामेंट के 5 जर्जर बिल्डिंग फ्लैट्स को तोड़ने की कार्यवाही हाथ ली गई है। फिलहाल लिंबायत जोन के अधिकारियों द्वारा फिर से कामगिरी हाथ ली गई। मान दरवाजा में सी और बी टेनामेंट के निवासियों को लिंबायत जोन टीम द्वारा खाली कराया गया, लेकिन नगर पालिका के साथ मनमुटाव के कारण स्थानीय लोगों को बैकफुट पर जाने के लिए मजबूर होना पड़ा। સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોન તરફથી સદર સીટ ઓફ ટેનામેન્ટ જર્જરિત હોવાથી વારંવાર નોટિસ તમને આપવામાં આવેલ છે। સદર આપણે જર્જરિત ટેનામેન્ટ હોવાથી વસવાટ યોગ્ય નથી, જેથી તમને વારંવાર વસવાટ ખાલી કરવા માટે નોટિસ આપવા છતાં સમૂહ તરફથી વસવાટ ખાલી કરેલ નથી, જેથી સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોન તરફથી 25/6/2024 થી 7 વસવાટ ખાલી કરવા માટે તમને જણાવવામાં આવેલ હતું। વસવાટ જો ન ખાલી કરો તો 7 પછી પાણી કે ગટર જેવી ટ્રાફિક સુવિધા પણ સુરત મહાનગરપાલિકા કાપી શકે અને આગળની કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવેલ હતું। સદર 25/6/2024 જે નોટિસ આપવામાં આવેલી તેનો 7મો દિવસ છે આજે, એટલે તમને જણાવવા માટે આવ્યા છે કે વસવાટ ખાલી કરો, અન્યથા સુરત મહાનગરપાલિકાનું નિર્ણય જો એની આગળની કાર્યવાહી કરી શકે। વસવાટ ખાલી કરવા માટે જણાવવામાં આવે છે કે વસવાટ ખાલી કરવાથી તમારી જાનમાલની સલામતી, વસવાટ ખાલી કરવા માટે વૈકલ્પિક સ્થળે જવા માટેની જવાબદારી પણ તમારી છે। તમે 2 ટેન્ડર જે આવ્યા છે કેવું છો તમારે તમે સ્લમ ડિપાર્ટમેન્ટમાં જઈ શકો છો। મારો પરિવાર હોવાથી વસવાટ યોગ્ય નથી, જેથી તમારે વારંવાર વસવાટ ખાલી કરવા માટે નોટિસ આપવા છતાં સમૂહ તરફથી વસવાટ ખાલી કરેલ નથી, જેથી સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોન તરફથી 25/6/2024 થી દિન 7માં વસવાટ ખાલી કરવા માટે તમને જણાવવામાં આવેલ હતું અને વસવાટ જો ન ખાલી કરો તો દિન 7 પછી પાણી કે ગટર જેવી ટ્રાફિક સુવિધા પણ સુરત મહાનગરપાલિકા કાપી શકે, એ પ્રકારની આગળની કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવેલ હતું। સદર 25/6/2024 જે નોટિસ આપવામાં આવેલી તેનો 7મો દિવસ છે આજે, એટલે તમને જણાવવા માટે આવ્યા છે કે તમે વસવાટ ખાલી કરો, અન્યથા સુરત મહાનગરપાલિકાનું લિંબાયત ઝોન આવતીકાલથી કોઈ પણ કાર્યવાહી કરી શકે, જે નોટિસમાં જણાવવામાં આવે એની આગળની કાર્યવાહી કરી શકે। તમને વસવાટ ખાલી કરવા માટે જણાવવામાં આવે છે કે વસવાટ ખાલી કરવાથી તમારી જાનમાલની સલામતી થઈ શકે તેમ છે। પછી સાહેબ